क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ક્લોઝિંગ કેપિટલ ના પ્રાયોજક છે ટ્રેડબુલ્સ। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ આફ્ટરનૂન સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। ભારતીય માર્કેટ્સે આજે ફાઇનલી મૂડ બગાડ્યો અને આટલા દિવસોથી જે રેન્જ પકડી રાખી હતી તેને તોડી છે। મહત્વના લેવલ્સ તૂટ્યા છે, બધું જ સમજીશું। હું યશ આપની સાથે। શરૂઆત હેડલાઇન્સની સાથે કરીએ। ભારે નફા વસૂલી વચ્ચે દિવસના ન્યૂનતમ સપાટી પર માર્કેટ નિફ્ટી 200 અંકથી વધુ ઘટી 24,750 નીચે। બેંક નિફ્ટી 550 અંક ઘટી 51,250 પર। ઓટો, રિયલ એસ્ટેટ, બેંક અને ફિનાન્સ શેરથી વેચવાલી। નાસ્ડેક ફ્યુચર્સે લગાવી સેન્ચુરી। ડાઉ ફ્યુચર્સ ફ્લેટ। યુરોપિયન માર્કેટમાં 0.5% થી 1% તેજી। એશિયન માર્કેટમાં નબળાઈ સાથેનું ક્લોઝ। ऑटो शेर में भारे वेचवाली। परिणाम बाद बजाज ऑटो 12% तूटी ने निफ्टी नो टॉप लूजर। हीरो मोटो, M&M, मारुति 2 થી 3% नबड़ा। सरकारी शेर में नफा वसूली। BHEL 4% घटाड़ा साथे वायदा बजार नो टॉप लूजर। NMDC, HAL, PFC, BPCL, REC 2 થી 3% नीचे। खराब परिणाम बाद नेस्ले 3% घटी। निफ्टी नो टॉप लूजर। एक्सिस, इन्फोसिस, विप्रो ना परिणाम पर बजारनी नजर। आओ सीधा जઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર। સમજીએ ભારતીય માર્કેટ્સે આજે શું કર્યું, મૂડ ખરાબ કર્યો। બેઝિકલી નિફ્ટી માટે એક આટલા દિવસથી એક બેન્ચમાર્ક લેવલની આપણે વાત કરી રહ્યા હતા અને તે લેવલ હતું 24,750। તે બેન્ચમાર્ક લેવલ તોડી દીધું છે આજે। આવો નિફ્ટીના ડેઇલી ચાર્ટ સ્ક્રીન પર બતાવી દઈએ। દિવસની શરૂઆત 25,000ને ઉપર ફરી એકવાર નિફ્ટીએ કરી। તમને ખબર છે તે પ્રમાણે આટલા દિવસથી દરરોજ આપણે દિવસની શરૂઆત જે છે તે મામૂલી મજબૂતી સાથે જ કરતા હતા અને ત્યારબાદ ઉપલા સ્તરોથી વેચવાલી આવતી હતી। મેં તમને સવારે ટ્રેડિંગ સેશન્સ પણ ગણાવ્યા હતા કે કેટલા ટ્રેડિંગ સેશનથી નર્વસનેસમાં છીએ અને ફાઇનલી હવે આજે તમને એવું બનતું જોવા મળ્યું। આજે 20 દિવસની મૂવિંગ એવરેજ છે તે અવરોધ બન્યો અને તેના કારણે ત્યાંથી જે વેચવાલી આવી તે ફર્ધર વેચવાલીમાં પરિણમી। હવે આ જે નીચે બ્લુ લાઇન તમે જુઓ છો તે આપણું બેન્ચમાર્ક લેવલ હતું, તેને આજે આપણે તોડ્યું છે અને તે લેવલ છે 24,750। હવે આ 24,750 ક્લોઝિંગ બેઝિસ પર તૂટે છે તો પછી વધારે તકલીફનો સામનો તમારે કરવો પડશે। અત્યારે તમે નિફ્ટીના ડેઝ લો જુઓ છો તે 728 સુધીના છે, રાઈટ, અને ડેઝ હાઈ છે તમારા 25,038। ત્યાંથી વેચવાલીની શરૂઆત થઈ 25,181। હવે આ 20 દિવસની મૂવિંગ એવરેજ તમારું હર્ડલ બની ગઈ છે। ત્યારબાદ આ લેવલ જો તમે ઇરેઝ કરી દો તો 25,058 એટલે કે 25,050 બહુ મહત્વનું લેવલ, જેની નીચે ગઈકાલે ક્લોઝ આપી દીધો હતો ઓલરેડી નિફ્ટીએ અને ત્યારબાદ હવે આ લેવલ પણ તોડી દીધું। સો નેટ નેગેટિવ સિચ્યુએશનમાં તમે ફર્ધર જે છે તે ઘટાડાના ચાન્સીસ અહીંયાથી ખાસ બતાવી રહ્યા છો તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ફરી એકવાર કન્સર્ન આવે છે આપણા સૌ કોઈ માટે। જે દિવસે આ લેવલ આપણે તોડ્યું હતું ત્યારે આપણે વાત કરી હતી કે હવે 100 દિવસની મૂવિંગ એવરેજને ધ્યાનમાં રાખો, કેમ કે 50 દિવસની મૂવિંગ એવરેજ પર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ટ્રેડિંગ સેશનથી તમે 50 દિવસની મૂવિંગ એવરેજ જે 25,050 થાય છે તેને જ આસપાસ હતા। આજે ફરી એકવાર તેને નીચે તમે ગઈકાલે પણ ક્લોઝ આપ્યો અને આજે પણ તમે ફરી એકવાર વેચવાલી બતાવી રહ્યા છો। એટલે હવે આ લેવલ તમારું મહત્વનું થાય, આની વાત કરવાની ઈચ્છા નહોતી થતી પણ હવે કરવી પડશે અને એ લેવલ છે 24,462। એટલે કે ફર્ધર હવે તમે 750-700 તોડવા પર 24,462 એટલીસ્ટ 500 તોડવાની કોશિશમાં રહેશો અહીંયાથી, તેવા સંકેત આપણને નિફ્ટી માટે બની રહ્યા છે। એટલે ઓક્ટોબર મહિનો સો ફાર શરૂ થયો અહીંયાથી, ત્યારથી લઈને સતત વેચવાલી જોવા મળી છે। હવે આવો 15 મિનિટના ચાર્ટ પર। 15 મિનિટના ચાર્ટ પર શું થયું છે તે હવે સમજી લઈએ। 15 મિનિટના ચાર્ટના હિસાબથી તમને જોવા મળે છે તેમ ઉપલા સ્તરોથી સતત આજના દિવસે જે વેચવાલી આવી છે તે તમે સ્ક્રીન પર જુઓ। દિવસની શરૂઆત થઈ, આપણે એક જે છે તે ઘટાડો બતાવ્યો પણ ત્યારબાદ એક કોશિશ કરી હતી ઉપર જવાની, સફળતા ન મળી અને એ ઓપનિંગ બાદ જ તરત શાર્પ વેચવાલીમાં તમે 25,000 તોડી દીધું। 25,000ને નીચે 24,900 તોડ્યું, 24,800 તોડ્યું,
અને ત્યારબાદ 24,750 પર અટકવાની આ જે તમે બ્લુ લાઇન અહીંયા સ્ક્રીન પર જોઈ રહ્યા છો, પૂરી કોશિશ કરી આને ઉપર રહેવાની. ઇનફેક્ટ એક વખત તોડ્યા બાદ ત્યાંથી ઉપર આવવાની કોશિશ પણ કરી, પણ અત્યારે પણ તમે જુઓ તો એ જ 750 એટલે કે 750ની નીચે જ તમને કારોબાર જોવા મળી રહ્યું છે. સો આ લેવલ જે છે ત્યાં આગળ તમે કામ કરી રહ્યા છો અને દિવસની શરૂઆતથી લઈને અત્યાર સુધી જુઓ તો બહુ જ ખરાબ સ્થિતિમાં ભારતીય માર્કેટ્સ આવી ચૂક્યા છે. મૂડ ખરાબ થઈ ગયો છે બેઝિકલી. હવે આવો ઓપન ઇન્ટરેસ્ટ પર. આજે તો એક્સપાયરી છે એટલે ઓપન ઇન્ટરેસ્ટની વાત કરવાનો કોઈ મતલબ નથી, પણ 800 પર આજે અગેન બહુ જબરદસ્ત કોલ રાઇટિંગ થયું છે અને તે છે 24,800 એટલે 24,500 એક વખત જે છે જે ટેકઆઉટ થઈ ગયું. પુટ રાઇટર્સ બધાએ એક્ઝિટ લગભગ લઈ લીધી. ત્યારબાદ તમારા માટે મેઇન સ્ટ્રાઇક બની 24,800 અને દિવસભર એટલા માટે 24,800 ને નીચે તમે અત્યારે પણ 750 પર કામ કરી રહ્યા છો એટલે નેટ અત્યારે ફિલહાલ પરિસ્થિતિ ખરાબ બનતી તમને અહીંયા જોવા મળી. પુટનો સપોર્ટ છે 750 પર, પણ હવે લગભગ 750ને પણ નીચે ક્લોઝ આપવાની કોશિશ નિફ્ટી કરશે એવું લાગે છે. ચેન્જ બતાવી દઈએ. ચેન્જમાં તમને છેલ્લે આ બધા જ પુટમાં થોડું એડિશન જોવા મળશે આજના દિવસે, કેમ કે ડિફેન્ડ કરવાનું હતું એટલે છે કે અહીંયા નીચે થોડું એડિશન છે. બાકી મેઇન કોલ તમને શરૂઆત થઈ તે 25,000 પર થઈ. 25,000 પર ઓલમોસ્ટ 2 કરોડ જેટલા ઓઆઈ તમને અહીંયા આવતા જોવા મળ્યા. પછી 24,900, 24,850, 24,700 અને 800, 750 અને પછી આગળની સ્ટ્રાઇકમાં પુટમાં તમને ઓપન ઇન્ટરેસ્ટ આવતા જોવા મળ્યા. તો આ ઓઆઈ ચેન્જ. આ વાત થઈ ગઈ નિફ્ટીની. હવે આવો બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટીની સાથે થોડી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે. આપણે જાણીએ છીએ કે બેંક નિફ્ટી વધારે સ્ટ્રેન્થ બતાવતું હતું, પણ આજે દિવસની શરૂઆતથી લઈને અત્યારે તો 500 પોઈન્ટની, આમ જોવા જાવ તો 550 પોઈન્ટની, પણ તમારા જે ડેઝ હાઈ છે જે તમારા 25 ઓલમોસ્ટ આપણે ફરી એકવાર આજે કોશિશ કરી હતી બાય ધ વે કે 52,000 પર જઈએ, પણ 51,930ના તમારા ઇન્ટ્રાડે હાઈ છે. ત્યાંથી અત્યારે 51,150 એટલે આ પરિસ્થિતિમાં તમે ઇન્ટ્રાડે જુઓ ને રેન્જ તમારી લગભગ 800 પોઈન્ટ આસપાસની થાય છે. એટલે દિવસ ખરાબ જ હતો આજનો. અને એમાં પણ ઉપરના 20 દિવસની મૂવિંગ એવરેજ જે આપણે 52,000ની વાત કરી હતી આ લેવલ પર્ટિક્યુલરલી, ત્યાંથી જ તમને વારે વેચવાલી આવતી જોવા મળી રહી છે 52,000થી. તો આજે જબરદસ્ત રિજેક્શનમાં આપણી જે આ બેઝિક બેન્ચમાર્ક લાઇન હતી જે હતો 51,500 તે પણ તમે તોડી દીધું. આ પણ ગયું અને ત્યારબાદ શું થયું? આ લેવલ તૂટવા બાદ તમે ફરી એકવાર જેમ નિફ્ટીમાં 100 દિવસની મૂવિંગ એવરેજને નજીક આવી ગયા છો, તેમ બેંક નિફ્ટીમાં પણ 100 દિવસની મૂવિંગ એવરેજને નજીક આવી ગયા છો અને એ લેવલ થાય છે 51,047. સો આવતીકાલ માટે આજે તો ડિફેન્ડ થયું છે 51,047. આવતીકાલ માટે ફરી એકવાર 51,047નું લેવલ બહુ મહત્વનું છે. 51,000 મીન મીડિયન એવરેજ છે. આ જે 1000 પોઈન્ટની આપણી બેઝિક રેન્જ હતી ત્યાં. સો આટલા દિવસના કન્સોલિડેશન બાદ પણ બેંક નિફ્ટી 51,000ને ઉપર ટકવામાં સફળ રહ્યો, 52,000ને ઉપર જવામાં નિષ્ફળતા મળી છે. એટલા માટે ફરી એકવાર આ જે રેન્જ છે તમારી 50,500, 51,500 તે એક્ટિવેટ થતી જોવા મળી રહી છે. 15 મિનિટના ચાર્ટ પર સમજીએ બેંક નિફ્ટીએ હાલત કઈ રીતે ખરાબ કરી. દિવસની શરૂઆત થઈ, તમે જુઓ છો તેમ પહેલી કેન્ડલ અહીંયાથી તમારી ખાસ બની અને ત્યાંથી જ મૂડ ક્લિયર હતો કે આજે ઘટવું છે. ત્યારબાદ તમે જુઓ તો અહીંયાથી સાઇઝેબલ સેલિંગ તમને આવતું જોવા મળ્યું. એક બાદ એક કેન્ડલ જે છે તે તમને ઘટાડા તરફની જ અહીંયા આવતી જોવા મળી. પછી ડેઝ લો તમે તોડી દીધા અને મહત્વનું લેવલ આજે 500 હતું એ તો અહીંયા જ તૂટી ગયું હતું પહેલી ઓલમોસ્ટ અડધી કલાકની અંદર અને ત્યારબાદ સતત સેલિંગ તમને જોવા મળ્યું અને ક્લોઝ આજે આ જે આપણું મહત્વનું લેવલ હતું તેને નીચે આવી રહ્યું છે તે વધારે ખરાબ ગણવામાં આવશે. 51,500ને નીચે ક્લોઝ એટલે નવી વેચવાલી માટેની તૈયારી સંકેતો જે છે મે બી પોસિબલ છે. અહીંયાથી ખાસ બેંક નિફ્ટી બતાવતો જોવા મળે. અત્યારે પણ 300 ને નીચે આપણે 250 આસપાસ છીએ જે અત્યારે નેગેટિવિટી જ બતાવે છે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. 51,000ના સપોર્ટને ડિફેન્ડ કરવાની પૂરી કોશિશ જ્યારે બેંક નિફ્ટી કરી રહ્યો છે તો આ છે તમારા માટે 52,000. આજે જ બધું કોલ જે છે તેનું ઓપન ઇન્ટરેસ્ટ તમને અહીંયા એડ થતું જોવા મળ્યું અને સાઇઝેબલ છે. 51,000ને ડિફેન્ડ કરવાની કોશિશ અહીંયાથી પુટ રાઇટર્સ કરશે એક વખત અને આ છે 51,500. 51,500, 52,000 બે જગ્યા બહુ જ ચેલેન્જિંગ. 51,800 પણ છે કે જે પણ ચેલેન્જિંગ જગ્યા બનતી જોવા મળી રહી છે. ઓઆઈ ચેન્જ બતાવી દો. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી તમે જોશો અહીંયાથી ખાસ મેઇન ફાઇટ જે છે તે આ જ સમગ્ર વિસ્તારોમાં થઈ રહી છે જે છે 52,000. આ બહુ મહત્વનું લેવલ હતું. તમે ડિફેન્ડ વારે કર્યું તેને પાર ન ગયા અને ત્યારબાદ હવે 51,500 પણ તૂટી ચૂક્યું છે. સો ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તો ક્યાંય લગભગ સપોર્ટના ચાન્સીસ છે નહીં. આ છે તમારા માટે બેંક નિફ્ટી. તો દર્શક મિત્રો આપણે વાત કરી નિફ્ટી બેંક નિફ્ટી બંનેની. લેવલ્સને જોતા ક્લિયર કટ મૂડ ખરાબ થઈ ગયો તેવું આપણને જોવા મળી રહ્યું છે. થોડા ઘણા જે રેઝિસ્ટન્સ ઉપરના સ્તરો પર હતા તે એટલા મજબૂત બની ગયા અને એફઆઈઆઈઝની વેચવાલી
આ બધાના ચક્કરમાં પરિણામો ખરાબ જઈ રહ્યા છે, આ બધાના ચક્કરમાં ઓલમોસ્ટ વેચવાલી તમને જોવા મળી રહી છે. આવો એક ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાશે, તેમની પાસેથી સમજીએ આજના માર્કેટનું સેટઅપ અને ત્યારબાદ આવતીકાલના માર્કેટની સ્થિતિ. બ્રેક બાદ બ્રેકમાં તમને સ્વાગત છે. ભારતીય માર્કેટ હજુ પણ નર્વસ 90ના મૂડમાં અહીંયાથી આગળ વધવાની કોશિશમાં જોવા મળી રહ્યા છે. આવતીકાલે પણ ફર્ધર વેચવાલી આવે તો નવાઈ નહીં તેવી સ્થિતિમાં છીએ. બસ આ મેઇન લેવલ 24,750 જે છે તેને ડિફેન્ડ કરવાની પૂરી કોશિશ જે છે તે અત્યારે ફિલહાલ જે છે અહીંયાથી ખાસ નિફ્ટી કરતો જોવા મળી રહ્યું છે. અને ઓક્ટોબર મહિનાના તમારા લો જુઓ ને તમે, જે રિસેન્ટ હમણાં જે ઘટાડો આવ્યો હતો તે થાય છે ઓલમોસ્ટ 992 આસપાસ. એટલે ત્યાંથી બહુ દૂર નથી. 692 સોરી. સો 24,692 આસપાસના તમારા ઓક્ટોબર લો થાય છે. આપણે સમજીએ. लक्ष्मीश्री इन्वेस्टमेंटના अंशुल जैन अपनी साथ जुड़े रहे हैं. अंशुल जी, सबसे पहले तो बहुत बहुत स्वागत है आपका और गुड आफ्टरनून सर. ज़ोरदार एक जिसे बोलते हैं ना धोबी पछाड़ आज भारतीय मार्केट को मिल गई और जो अक्टूबर के लो लेवल्स हमारे थे इस महीने के पूरे, उसके नज़दीक हम आ गए फिर से एक बार और 750 जो एक बेंचमार्क लेवल था उसको भी तोड़ने की कोशिश की. क्लोज भी उसके नज़दीक का आएगा ऐसा लग रहा है. और एक्सपायरी के दिन हमने देखा कि शार्प सेलिंग हुई और बैंक निफ्टी सर काफ़ी ज़्यादा स्ट्रॉन्ग था, लेकिन 52,000 के रेजिस्टेंस को बहुत ही ज़्यादा ही रिस्पेक्ट दे दिया. आज फिर से एक बार पुराने रेंज में 50,500 से 51,500 के वो 1000 पॉइंट्स की रेंज के बीच में आ गया है फिर से एक बार. तो समझाइए सर, आज की जो सबसे बड़ी सेलिंग है उसको हमें कैसे पहले तो समझना चाहिए. नमस्कार यशी, नमस्कार आपके सभी दर्शकों को. देखिए, लास्ट वीक और परसों भी जब मैं लाइव था तब मैंने कहा था कि जो लोज बने हैं रिसेंटली वो पहले रीटेस्ट होते हुए दिखेंगे. जब वो रीटेस्ट हो जाएंगे उसके बाद ही किसी तरह की अप मूव या फिर फ्रेश डाउन मूव बनेगी. मतलब वो लेवल जब तक रीटेस्ट नहीं होता है किसी तरह की फ्रेश मूव बनना मुश्किल है. और निफ्टी पे आप देखिए ऑलमोस्ट हम उस लो को टेस्ट कर चुके हैं. जो डेली मतलब फ्यूचर्स पे तो टेस्ट हो गया है, स्पॉट पे अगर देखें तो अभी भी हल्का सा दूर रह गया है. 24,694 था और 24,728 का हमने लो बनाया है, यानी हम 30-35 पॉइंट से दूर रह गए, जो प्रोबेबली कल सुबह के सेशन में टेस्ट होते हुए दिख जाना चाहिए. तो हम यहाँ से बहुत ज़्यादा अभी बुलिश नहीं है जब तक स्विंग लो टेस्ट नहीं होता है. और बैंक निफ्टी पे हम लगभग ओवरसोल्ड हैं. यहाँ पे एक हल्का सा और डाउन मूव आ सकता है 50,900 के अराउंड, वहाँ पे जाके हम ओवरसोल्ड हो जाएंगे. तो बहुत ज़्यादा बुलिश नहीं है, बहुत ज़्यादा बेरिश नहीं है. जो बेरिशनेस थी वो ऑलमोस्ट अपने टारगेट्स के पास है, हल्का सा वहाँ से दूर रह गया है. तो जैसे ही टेस्ट हो जाएगा वहाँ से हम फ्रेश व्यू ड्रॉ करना स्टार्ट करेंगे. मोस्ट लाइकली तब तक इंडेक्स FII का डेटा भी ओवरसोल्ड हो जाएगा, तो वहाँ से हम मोस्ट लाइकली बुलिश लेवल्स और बुलिश व्यू की बात करेंगे. लेकिन जब तक लेवल्स नीचे के टेस्ट नहीं हो जाते तब तक ऑनगोइंग डाउनवर्ड करेक्शन है, ये अभी चलता रहेगा. बिल्कुल, तो डाउनवर्ड करेक्शन चलते रहना चाहिए. फोकस यहाँ पर है सर. मिड कैप स्मॉल कैप की हालत भी ख़राब. आप देखिए आज 1.5% ऑलमोस्ट मिड कैप गिर गया. स्मॉल कैप आप देखें तो ऑलमोस्ट 1.25% जितना कुछ कटौती यहाँ पर भी हुई है. लेकिन अच्छी बात यह है कि 19,000 को पकड़ के रखा स्मॉल कैप ने. सो ये भी लेवल्स मेंटेन हो रहे हैं. लेकिन अगेन जैसे आप कॉशन दे रहे हैं निफ्टी और बैंक निफ्टी में, क्या हो सकता है कि यहाँ पर भी आगे के लेवल्स जो है वो टेस्ट हो जाए नीचे की तरफ से? देखिए, 2-3 दिन पहले भी मैंने कहा था कि अगर यहाँ से मार्केट फिसलता है तो फिर मिड कैप और स्मॉल कैप में बहुत तेज पिटाई होती हुई दिखेगी. एग्जैक्टली वही पैन आउट होते हुए दिख रहा है. हल्का सा पुल बैक दिया था, वहाँ पे लॉन्ग्स को ट्रैप किए हैं स्मॉल कैप्स में स्पेशली, और नया मूव नीचे की तरफ आता हुआ दिख रहा है. तो मैं यहाँ पे स्मॉल कैप 250 इंडेक्स को अगर देखूँ तो एक आउटसाइड बार रिवर्सल या बेरिश जिसको कहते हैं हम डार्क क्लाउड कवर नहीं बेरिश एंगल्फिंग पैटर्न बना हुआ है. तो कंप्लीटली यहाँ पे अभी आज के सेशन में बेरिश हो रहा है. अगर 1-2 सेशन लगा के रिकवर नहीं होता है तो मान के चलिए कि फिर नए लोस टेस्ट होते हुए दिखेंगे. तो बहुत ज़्यादा इस पर बुलिश नहीं है. मोस्ट लाइकली यहाँ पे डाउन ट्रेंड कंटिन्यू होती हुई दिखेगी और जो डाउन ट्रेंड है वो समवेयर अराउंड 17,400 पे आएगी. स्मॉल कैप 250 पे, जो कि 800 पॉइंट नीचे है यहाँ से. क्लियर. सो सेलिंग अभी भी यहाँ पर कंटिन्यू होनी चाहिए. सपोर्ट के एरिया थोड़े दूर हैं, फोकस रखेंगे. अंशुल, अब बताइए ऐसे माहौल में क्या खरीदा जाए? कहाँ कहाँ आपकी नज़र है? कौन से स्टॉक्स जो है वो अच्छे अट्रैक्टिव चार्ट्स के साथ अभी पोजीशन पे आते हुए नज़र आ रहे हैं सर?
देखिए यश जी, ये तो यक्ष प्रश्न हो गया कि इस समय खरीदा क्या जाए, क्योंकि मार्केट में कोई भी चीज खरीदने लायक नहीं दिख रही है। बहुत हद तक एक बैंक में आपको एक्सिस बैंक दिख रहा है, एक्सिस बैंक में थोड़ा सा पुल बैक आ सकता है। एक्सिस बैंक में एक हल्का सा पुल बैक लग रहा है, लगभग मान के चलिए कि यहाँ से 30-35 रुपए ऊपर तक आ सकता है। 1130 चल रहा है, 1160 1165 तक का टारगेट रहेगा। नीचे में स्टॉप लॉस जो बनेगा, इमीडिएट स्विंग लो जो आज का बना है 1124, तो 1120 का स्टॉप लॉस लगा लीजिए। एक्सिस बैंक बाई कर सकते हैं, ऊपर में 1160 तक के टारगेट मिल सकते हैं। बाकी एज सच मेरे को अभी किसी में बाइंग दिख नहीं रही है। एक बार लेवल्स टेस्ट हो जाते हैं तो वहां से रिवाइज करेंगे कि किन में रिलेटिव स्ट्रेंथ या अल्फा जनरेट कर रहे हैं, वहां पे बाई कॉल्स इनिशिएट करने की कोशिश करेंगे। ડેફિનેટલી સો વેઇટ એન્ડ વોચ. લેકિન એક્સિસ બેંકની રેકમેન્ડેશન તમારા માટે છે. ટાર્ગેટ સ્ટોપ લોસ તમારા સ્ક્રીન પર જરૂર નજર રાખવાની રહેશે. આવો આ સાથે એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે. બ્રેક બાદ ભારતીય માર્કેટ્સ આગળ કયા પ્રકારના સ્વિંગ્સ બતાવે છે બધું સમજે બ્રેક બાદ. બ્રેક બધા સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ તે પ્રમાણે અત્યારે ફિલહાલ નર્વસનેસ સાથે જ ક્લોઝ તરફ આગળ વધી રહ્યા છે. મહત્વનું લેવલ 750ને નીચે ક્લોઝ આપવાની કોશિશ નિફ્ટીમાં પણ જોવા મળી રહી છે. અત્યારે આપણે નજર કરતા રહીશું. પણ સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ અને સૌથી પહેલું કાઉન્ટર અમારા ધ્યાન પર જે આવી રહ્યું છે આજે તે છે હિન્દ રેક્ટિફાયર્સ. 10% અપર સર્કિટ એવા માહોલમાં કે જ્યારે માર્કેટની હાલત ખરાબ હતી, શેરમાં નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળ્યા. 3 લાખ શેરનું વોલ્યુમ છે અને સપ્ટેમ્બરમાં ઇન્ડિયન રેલવે तरफ કંઈક 200 करोड़ रुपये ऑर्डर પણ મળ્યો હતો. अंशुल, पहला स्टॉक लेकर आ रहे हैं हिंद रेक्टिफायर्स. ऐसे माहौल में भी आप देखें अपर सर्किट के मूड में आता हुआ देखने मिला स्टॉक. काफ़ी अच्छी अप मूव, नए रिकॉर्ड हाई बन गया आज. सर अनम्यूट करना पड़ेगा. सॉरी जी. देखिए इसमें कप्तान पैटर्न का ब्रेकआउट आया था एट द लेवल ऑफ 840. 32 हफ्ते का कप्तान पैटर्न था जिसका ब्रेकआउट था. लास्ट वीक में पूरी तरीके से रीटेस्ट करके हैमर बनाया था और करंट वीक में फॉलो थ्रू मूव दे रहा है. तो हाई लाइकली है कि अगर 3 महीने स्टॉक को आप होल्ड करते हैं तो 1400 1450 तक के टारगेट आपको ऊपर में मिल जाएंगे. जिससे आपका पैटर्न रीटेस्ट हुआ है, एकदम लोएस्ट वॉल्यूम पे रीटेस्ट हुआ है. और आज जब फॉलो थ्रू मूव मिली है कल और आज मिला के, तो वॉल्यूम देखें लगभग 850% राइज हुआ है 50 डे मूविंग एवरेज के अगेंस्ट. ब्रॉड बेस्ड पार्टिसिपेशन है, वीक लॉन्ग शेकआउट हो चुके हैं, स्ट्रॉन्ग हैंड्स के हाथ में माल है. 3 महीने आपको होल्ड करना चाहिए. आपको यहाँ से 1300 से 1400 रुपए के टारगेट आराम से मिल जाएंगे. 1300-1400 આગળ જતા હિન્દ રેક્ટિફાયર્સ અમેઝિંગ મૂવ આજે જોવા મળી છે, નજર રાખવાની રહેશે. सर निफ्टी के कुछ स्टॉक्स में डिस्कस करना चाहता था और स्पेशली बैंक्स की जब आपने बात की है. एक तो एसबीआई सर, बहुत ही इंटरेस्टिंगली आज एसबीआई ने स्विंग बताया, लेकिन ऊपर के स्तरों पर सस्टेनेबिलिटी नहीं आई और फिर से 810 के वो रेजिस्टेंस के नीचे आज क्लोज देने की कोशिश. और सामने आप देखें तो कॉन्ट्रा जैसे एक सरकारी बैंक्स जो चले हैं, तो सामने प्राइवेट बैंक का लीडर एचडीएफसी बैंक जो कल चल गया था ऑलमोस्ट 1708 तक चला था और वहाँ से फिर नीचे आया है और आज 1700 के नीचे की फिर से क्लोज. लेकिन हाँ, अच्छी बात यह है कि 1650 का जो सपोर्टिव एरिया था उससे दूर है. ऐसी स्थिति में इन दोनों ही काउंटर्स को कैसे देखा जाए, क्योंकि एक सरकारी बैंक है, एक प्राइवेट बैंक है, लेकिन दोनों ही सिमिलर मूव दिखा रहे हैं. जैसी मूव कल एचडीएफसी बैंक में थी, सिमिलर मूव आज एसबीआई बैंक में देखने मिली. सर देखिए एसबीआई देखें अगर 75 मिनट के चार्ट पे, तो एक कपनाइल पैटर्न का ब्रेकआउट देने की कोशिश किया, पूरे दिन होल्ड किया, लेकिन टुवर्ड्स दी लेटर हाफ फिसलता हुआ दिख रहा है. जिस हिसाब से कैंडल क्लोज आ रही है, नेगेटिव कैंडल है और प्रीवियस क्वार्टर के बीच आपको भी रिजेक्ट कर रही है, बहुत ज्यादा अपसाइड नहीं है. वहीं एचडीएफसी बैंक में भी देखें तो रिजेक्शन काइंड ऑफ कैंडल की फॉर्मेशन है. जहाँ पे फेल्ड लो दिख रहा है वो है एक्सिस बैंक में, एक फेल्ड लो दिख रहा है, एक फेल्ड लो इंडसइंड बैंक में है और कुछ हद तक आईसीआईसीआई बैंक में नहीं, आईसीआईसीआई बैंक में नहीं है. आपको एक्सिस बैंक और इंडसइंड बैंक, यहाँ पे 2 जगह अच्छे ट्रेड दिख रहे हैं. तीसरा है कोटक बैंक और बैंक ऑफ बड़ौदा. तो ये 4 स्टॉक्स हैं जहाँ पे फेल्ड लो की फॉर्मेशन होती हुई दिख रही है. तो बैंक निफ्टी अगर यहाँ से पुल बैक लेती है तो सबसे तेज आप देखिए एक्सिस बैंक रहेगा, फॉलोड बाई कोटक बैंक. तो इन 2 पे आपका फोकस होना चाहिए क्योंकि हैवी वेट भी हैं और फेल्ड लो भी बना है.
तो यहाँ से दोनों में 2 से 3% की अपसाइड आपको आराम से मिल सकती है, और उसी के लिहाज से बैंक निफ्टी में 51,600 तक का बाउंस बैक आता हुआ दिख सकता है। तो इन दो स्टॉक्स को वॉच करना चाहिए। ક્લિયરલી સો બેંક્સની અમને વાત કી એના ઉપર ફોકસ આપણે ખાસ અહીંયાથી રાખવાનું રહેશે। सर साथ ही साथ रिलायंस की भी बात हम कर लेते हैं क्योंकि अब रिकॉर्ड डेट आ चुकी है बोनस को लेकर और आज स्टॉक फिर से एक बार थोड़ा एक्शन बनाने की कोशिश कर भी रहा था लेकिन फिर ठंडा पड़ गया। अब मार्केट के मूव के साथ फिर से एक बार थोड़ी सेलिंग आई है, लेकिन हमने पहले भी देखा हुआ है कि 2700 के नीचे से हमेशा कोई म्यूचुअल फंड हो गया, कोई बड़े प्लेयर्स जो हैं वो खरीद लेते हैं इसको, और कल भी यही हुआ था। आपने देखा हो तो 2675 के आसपास से वहाँ से शॉपिंग है फिर से एक बार शुरू हुई थी और आज भी मूव काफ़ी अच्छी दिखाने की कोशिश की रिलायंस ने। अब रिकॉर्ड डेट आ चुका है तो इसके वजह से भी थोड़ी सी मूव ज़्यादा अग्रेसिव रहने वाली है रिलायंस में। सर देखिए, अगर रिलायंस का चार्ट देखेंगे तो आप पहले स्टैंडर्ड डिस्क्लेमर दे दूं, रिलायंस मेरे पर्सनल पोर्टफोलियो में है तो मैं बाई सेल नहीं रिकमेंड करूंगा। मैं आपको एक ट्रेंड और लेवल्स बता देता हूं। 2709 रुपए एक बहुत मेजर सपोर्ट है, कल इसको प्रोटेक्ट किया है और आज उसके ऊपर सस्टेन करने की कोशिश कर रहा है। वीकली क्लोज अगर इसके ऊपर आ जाती है तो हाई लाइकली है कि स्टॉक अपना बॉटम बना के ऊपर चलना स्टार्ट कर देगा। लेकिन अगर हम वीकली क्लोज 2700 के नीचे देते हैं तो फिर एक बड़े पैटर्न का ब्रेकआउट 2590 था, उसको रीटेस्ट नहीं किया है स्टॉक ने, तो फिर ये उसको रीटेस्ट करने जाएगा। वो एक बहुत अच्छी अपॉर्चुनिटी होगी डिस्काउंटेड प्राइजेस पे लॉन्ग टर्म इन्वेस्टर्स को एक्यूमुलेट करने के लिए। दोनों केस में 2700 होल्ड हो या 2590 ये टेस्ट करने चला जाए, दोनों केस में जब रिवर्सल बनेगा तो टारगेट ऑल टाइम हाई के बनेंगे, क्योंकि प्रीवियसली भी रिलायंस ने ऐसे ही किया है, स्विंग लो रीटेस्ट करने आता है और उसके बाद नया ऑल टाइम हाई बनाता है। तो उस लिहाज से हमको रिलायंस काफी अच्छा लग रहा है। मेरे पर्सनल पोर्टफोलियो में है तो मैं बाई सेल तो नहीं रिकमेंड कर पाऊंगा आपको। डेफिनेटली सर, तो इसके ऊपर भी नज़र रखेंगे क्योंकि रिलायंस भी अब रिकॉर्ड डेट पर आ चुका है धीरे धीरे, तो उसके ऊपर फोकस ज़रूर रहना चाहिए। सर नेक्स्ट स्टॉक SRF पर हम नज़र डालते हैं क्योंकि यहाँ पर ऑलमोस्ट 2% का कटौती हुई और एक ब्रोकरेज रिपोर्ट डाउनग्रेड आया है UBS की ओर से। सेल की रेटिंग डाउनग्रेड के साथ 9% नीचे के उन्होंने कुछ टारगेट्स दिए हैं 2100 के। सो ये टारगेट्स पहले तो आप देख लीजिए एक बार टेस्ट करने लायक हैं कि नहीं, और दूसरा समझते हैं जो एग्रोकेमिकल डिमांड और ग्रोथ स्लो होने के रीजंस जो UBS ने दिए इस वजह से डाउनग्रेड दिया है। आप कैसे देख रहे हैं SRF को? देखिए, मंथली चार्ट पे कंप्लीटली फ्लैट है और आज के सेशन में 2200 का अपना सपोर्ट होल्ड करके ऊपर आया है, तो हाई लाइकली है कि 2500 तक ये रेंज के हाई पे जा सकता है। लेकिन मंथली और वीकली चार्ट पे ना अल्फा जनरेट कर रहा है ना मोमेंटम है, एक रेंज बनी हुई है, तो रेंज के बॉटम से रेंज के टॉप के लिए प्ले कर सकते हैं, बट ये वो आइडियल कैंडिडेट नहीं है जो मैं पसंद करता हूँ, क्योंकि मुझे रिलेटिव स्ट्रेंथ और अल्फा चाहिए होता है अगेंस्ट द मार्केट, ताकि ये क्लियर हो जाए कि ये स्टॉक एक अच्छी मोमेंटम और बुलिश ट्रेजेक्टरी में है। तो वो दोनों चीज इसमें मिसिंग है। रेंज के लोअर एंड को टेस्ट किया है ओपन लो के साथ, तो रेंज का अपर एंड मिड ऑफ द रेंज 2500 और रेंज का अपर एंड 2750 आ सकता है। बट क्या मैं इसको ट्रेड करना पसंद करता? ऑब्वियसली मैं किसी ब्रेकआउट काउंटर को प्ले करता कंपेयर टू SRF। क्लियरली सो व्यू यहाँ पर ऐसे बनता हुआ नज़र आ रहा है। सर रिजल्ट के इम्पैक्ट वाले स्टॉक्स पर नज़र डालें तो सबसे पहली नज़र एम्फेसिस पर जाती है। रिजल्ट्स काफ़ी जिसे बोलते हैं वो एनकरेजिंग आया और उसके बाद स्टॉक ने सेलिब्रेट भी बहुत ज़्यादा किया है। तो आज स्टॉक वैसे निफ्टी 500 का टॉप गेनर भी है। समझाइए आज के चार्ट्स कैसे देख रहे हैं? 3100 के ऊपर वैसे सस्टेन नहीं हुआ है, वहाँ से फिर से नीचे, लेकिन 3000 के ऊपर की क्लोज को भी हमें रिस्पेक्ट देना पड़ेगा। सर देखिए, ये चीज 3-4 दिन पहले भी जब अपनी बात हुई थी तब हमने बहुत क्लियरली कहा था कि IT आउट परफॉर्म करता हुआ दिखेगा मार्केट को। फर्स्ट आउट परफॉर्मेंस आपको मेटल में दिखेगी और फॉलोड बाय IT में दिखेगी। एम्फेसिस परसिस्टेंट मिड कैप में हमारे टॉप पिक थे। एम्फेसिस में 141 वीक्स का एक राउंडिंग बॉटम या कप हैंडल पैटर्न कह सकते हैं बन चुका है। अब यहाँ से इसको केवल ब्रेकआउट की जरूरत है, जो कि 3250 के ऊपर 3250 के ऊपर प्लेस्ड है। तो ये स्टॉक धीरे धीरे 3250 जाएगा और 3250 निकलने के बाद स्टॉक में 4400 तक की रैली डेवलप होगी, जो कि पूरे पैटर्न का टारगेट है। 141 हफ्ते का बेस ब्रेकआउट बनेगा। तो अगर आपका नजरिया एक्सट्रीम शॉर्ट टर्म 1-1.5 हफ्ते का है तो 3250 के आसपास प्रॉफिट बुक कीजिए। अगर 3250 के ऊपर सस्टेन कर गया तो ये स्टॉक बहुत आराम से 4400 रुपए निकल जाएगा। સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે। ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર એમ્ફેસિસ આજે પરિણામોને લઈને જોવા મળી રહ્યું છે।
सर वैसे इन्फोसिस, आपने आईटी की बात कर ली है, लेकिन इन्फोसिस पर्टिकुलरली इसलिए क्योंकि नंबर्स आने बाकी हैं, लेकिन उससे पहले ही स्टॉक ने सेलिब्रेट कर लिया। सो आपने जैसे बताया, लेवल्स की हम बात कर लेते हैं। ऑलमोस्ट 2000 को अप्रोच करने की कोशिश यहाँ पर इन्फोसिस की, तो कल का दिन बहुत ही महत्वपूर्ण रहेगा। देखिए स्लैंटिंग अप है, लेकिन एक बॉक्स बना हुआ है इन्फोसिस में। 8 हफ्ते निकल चुके हैं। अगर इसका ब्रेकआउट लेके सस्टेन करता है, 1990 आता है ब्रेकआउट लेवल, आप राउंड फिगर 2000 पकड़ लीजिए, तो 1990-2000 की रेंज निकाल के सस्टेन करता है तो फिर स्टॉक में बड़ी तेजी डेवलप होती हुई दिखेगी, समवेयर अराउंड 2200 2250। तो हम बुलिश हैं। लार्ज कैप में हमको इन्फोसिस पसंद आता है, मिड कैप में पर्सिस्टेंट और एम्फेसिस पसंद आता है। પરસિસ્ટન્ટ એમ્ફેસિસ આ બધા જ સ્ટોક્સ ધ્યાન પર રાખો, અને ઇન્ફોસિસ તો છે જ લાર્જ કેપ માટે, સો આપણે આઈટી સ્ટોક્સની પણ વાત સાથે સાથે અહીંયા કરી લીધી। આવો એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે, વિરામ લઈશું અને વિરામ બાદ આપણી ચર્ચાને આગળ વધારીએ। બ્રેક બાદ આપનું સ્વાગત। ભારતીય માર્કેટ્સના ક્લોઝ તરફ હવે નજર કરી લઈએ। બહુ જ ખરાબ ક્લોઝ આજે જમને જોવા મળી રહ્યું છે। નિફ્ટી 24,750ને નીચે બંધ આપી રહ્યો છે, ખરેખર ખરાબ પરિસ્થિતિ। બેંક નિફ્ટી 51,500ને નીચે બંધ આપી રહ્યું છે, અગેન હાલત ખરાબ અહીંયા પણ બનતી જોવા મળી રહી છે। મિડ કેપ 58,500ને નીચે 474 આસપાસ, અને સ્મોલ કેપ 19,000ને ઉપર થોડા, પણ તેમ છતાં પણ 19,300 350 સુધી ગયા બાદ તમને વેચવાલી આવતી જોવા મળી। સો હવે આજે વિક્સમાં ફરી એકવાર તમને ફર્ધર એસ્કેલેશન જોવા મળ્યું। એક સમયે 1347ના હાઈ બનાવ્યા, 1343ના ક્લોઝ પર આવી રહ્યા છીએ વિક્સમાં, એટલે વિક્સ પણ પોતાના હાઈઝને નજીક બંધ થયો છે। સો વિક્સને વધવું છે, માર્કેટને ઘટવું છે, પરફેક્ટલી પ્લેસ બેસે છે, કંઈ ખાસ અહીંયા પરિસ્થિતિ બનતી નથી। બસ હવે એક જ વાત છે કે આ જે લેવલ બની રહ્યા છે 24,750ના, અને તમારા રિસેન્ટ જે સ્વિંગ લો છે, જે સર પણ વાત કરી રહ્યા હતા અંશુલ હમણાં, કે એ થાય છે 24,694 આસપાસના। બે લેવલ આવતીકાલે હજુ પણ બચવા જ જરૂરી છે। अंशुल बताइए क्लोज एक बार क्विक रिएक्शन। सेक्टर स्पेसिफिक आप अगर देखें तो हालत ख़राब हुई, रियल एस्टेट, ऑटो, कंज्यूमर ड्यूरेबल, सिर्फ आईटी ऊपर था, बाकी ओवरऑल सेलिंग। आप क्विक रिएक्ट कर दीजिए। सबसे पहले तो कैसे देखी आज की क्लोज? देखिए जिस हिसाब से मार्केट में क्लोजिंग आई है, बहुत अच्छा कोई सेक्टर दिख नहीं रहा है अपार्ट फ्रॉम मेटल्स और आईटी, यहाँ पे थोड़ा सा प्लेट ठीक ठाक दिख रहा है, लेकिन बाकी सारे सेक्टर के अगर आप सेक्टोरियल इंडाइसेस ही देखेंगे तो बहुत खराब जाके बंद हुए हैं। तो मैं आपको सजेस्ट करूंगा कि आप एक हफ्ता 1.5 हफ्ता थोड़ा सा शांति से समय काटिए। दशहरा निकल ही गया, दिवाली तक एंजॉय कीजिए, उसके बाद अपनी कैपिटल प्रोटेक्ट रखेंगे और मार्केट में आएंगे तो आपको एक तेजी खेलने का मौका मिलेगा। फिलहाल अगर तेजी आती भी है तो इतनी वॉलेटिलिटी रहेगी कि वॉलेटिलिटी आपको किल कर देगी एज एन रिटेल इन्वेस्टर। तो अगर आप बहुत प्रो नहीं है, एक्सपीरियंस नहीं है, अगर रिटेल कैटेगरी में फॉल करते हैं तो अगला 1-1.5 हफ्ता आपके लिए मार्केट नहीं है, जहाँ पे बॉटम बनेगा। और देखिए टॉप हमेशा एक डिस्ट्रीब्यूटिव काइंड ऑफ पैटर्न में बनते हैं, बॉटम हमेशा स्पाइक पे बनते हैं। तो एकदम से स्पाइक लेके जब ऊपर आएगा, आप एकदम बॉटम में घुसे तो ठीक है, लेकिन अगर उस स्पाइक में उलझ गए तो कैपिटल वाइप आउट हो सकती है। तो अगला 1-1.5 हफ्ता आप एंजॉय कीजिए दिवाली, और उसके बाद मार्केट में आइए। फिलहाल किसी भी सेक्टोरियल इंडाइसेस में आईटी और मेटल को छोड़ के तेजी नहीं दिख रही है। शॉर्ट जनरली रिटेल इन्वेस्टर कर नहीं पाता है, तो अवॉइड करके साइड लाइन पे बैठना ज़्यादा बेटर होगा। बहुत ही परफेक्टली आपने सर आज के सेशन को समराइज़ किया, क्योंकि ऐसी सिचुएशन है जहाँ पर कंफ्यूजिंग स्टेट मार्केट, पिछले आप कुछ 10 दिन का ट्रेडिंग सेशन देख लीजिए, निफ्टी हो या बैंक निफ्टी हो, दोनों के डेली चार्ट्स के हिसाब से एक रेंज में थे, और वहाँ से फिर वो जो कैप बनी उसके बाद फिर से एक बार नीचे की तरफ आते हुए नजर आए। सो ऐसी सिचुएशन में डेफिनेटली आज जो सेलिंग हुई है वो बहुत लोगों को डरा भी सकती है, इस वजह से भी हमें थोड़ा सा एक कॉशन ज़रूर रखना चाहिए। अच्छा, स्टॉक स्पेसिफिक मैं समझना चाहूँगा। नेक्स्ट है ये इरकॉन इंटरनेशनल। सर इरकॉन इंटरनेशनल के चार्ट्स देखिए आप, एक एमओयू उन्होंने की है पटेल इंजीनियरिंग के साथ, और यहाँ पर एमओयू के तहत वो इंडिया में और विदेश में भी बहुत अलग अलग जो इंफ्रा प्रोजेक्ट्स हैं उन पर साथ में काम करेंगे, और उसके बाद स्टॉक में थोड़ा सा एक्शन भी देखने मिला था। और साथ ही साथ म्यूचुअल फंड्स की होल्डिंग थोड़ी सी कम हुई है,
सितंबर महीने में 1.67% से कम होकर 0.31 आ गया है। सो इसकी वजह से भी थोड़ा सा एक्शन में रहा है इरकॉन इंटरनेशनल। देखिए यश जी, आपको याद होगा मैं बजट के दिन से कहते आ रहा हूँ कि रेलवे, डिफेंस और ये शिप बिल्डिंग कंपनी से एग्जिट कर लीजिए। सारे स्टॉक्स करीबन 40 से 50% अपने हाई से टूटेंगे और आप देखिए मेजॉरिटी काउंटर्स अपने हाई से 40 से 45% ऑन एन एवरेज टूट चुके हैं। इरकॉन भी उसी कड़ी में 42% टूटा था, वहां से बहुत शैलो पुलबैक है और आज की जो कैंडल बनी है वो लग रहा है कि स्विंग हाई रिजेक्ट की है। तो यहाँ से नेक्स्ट लेग ऑफ डाउन मूव में स्टॉक 174 रुपये आता हुआ दिखेगा। अगर आपके पास है तो ये बहुत बेहतरीन मौका है एग्जिट करने का। एग्जिट कर लेंगे तो बहुत पेन से बच जाएंगे। ક્લિયરલી સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી કે એક્ઝિટ માટેની સલાહ બનતી જોવા મળી રહી છે। ડિફેન્સ, રેલવે આ બધા જ સરકારી સ્ટોક્સથી નજર રાખીએ। आगे बढ़ते हैं। नेक्स्ट आज का टॉप लूजर निफ्टी का जो है बजाज ऑटो, उसको हम मेंशन कर लेते हैं सर, क्योंकि 12% से भी ज़्यादा का एक ही दिन में करेक्शन आना, और नंबर्स तो आप देखें तो आइडियली थोड़े से पॉजिटिव थे ही, लेकिन ओवरबॉट सिचुएशन में था स्टॉक। और निफ्टी का कोई स्टॉक एक दिन में 12% गिरे, मतलब साफ है कि यहाँ पर अब इन्वेस्टर्स को या जो भी होल्डर हैं उनको ज़्यादा रुकने में या तो मुनाफा वसूली में ज़्यादा इंटरेस्ट हो रहा है सर। देखिए आज का वॉल्यूम था 744% अगेंस्ट दी 50-डे मूविंग एवरेज और एक्सटेंडेड रन था 12,500। आपके ही चैनल पे हमने टारगेट दिया था जब इसने 9,000 का ब्रेकआउट लिया था। वहां से अब स्विफ्ट प्रॉफिट बुकिंग आ रही है और प्रॉफिट बुकिंग कपल्ड विद बैड न्यूज। रिजल्ट एक तो खराब थे, ऊपर से कमेंट्री उससे भी ज्यादा खराब है कि अगले रिजल्ट में, मतलब एक तो होता है कि शायद एक क्वार्टर का रिजल्ट है खराब आ गया, बट कमेंट्री ये बता रही है मैनेजमेंट की अगला और उसका अगला क्वार्टर भी रिजल्ट खराब आ सकता है। तो ये थोड़ी सी दिक्कत भरा माहौल बन गया है। तो ट्रिपल सेलिंग आई है, एक जिनके पास है वो प्रॉफिट बुकिंग कर रहे हैं, एक एग्रेसिव ट्रेडर शॉर्ट कर रहे हैं और तीसरा डिसअपॉइंटमेंट में लॉन्ग टर्म इन्वेस्टर्स बेच रहे हैं कि 2 क्वार्टर अब यहाँ पे कुछ खास होना नहीं है। तो तीनों की सेलिंग आ रही है जिसकी वजह से आपको एकदम से 12% सरकता हुआ दिखा स्टॉक। और प्रोबेबली एक पुलबैक आ सकता है 10,700 10,800 की जोन में, बट वहां पे भी आपको माल बेचना चाहिए क्योंकि नेक्स्ट लेग ऑफ डाउन मूव में स्टॉक 8,600 रुपए आता हुआ दिखेगा। तो जितना जल्दी एग्जिट कर लेंगे रैली पे उतना अपने पेन को बचा लेंगे। બિલકુલ, તો પ્રોફિટ બુકિંગ હવે અહીંયા કરવાની સલાહ હજુ પણ છે, એટલે સ્ટોક પર્ટિક્યુલરલી ખાસ તમારે ધ્યાન પર રાખવાનું રહેશે। આજનું टॉप लूजर डेफिनेटली बजाज ऑटो આપણને જોવા મળ્યો છે। अच्छा, हैवेल्स के भी नंबर आए थे सर, और हैवेल्स अगर आपने देखा हो तो नंबर्स के बाद पर्टिकुलरली 1800 के नीचे बंद हुआ है। ऑलमोस्ट 7.8% से भी ज़्यादा का करेक्शन आज देखने मिला है हैवेल्स में। आइडियली ये सारे सर कंज्यूमर ड्यूरेबल्स हो गया, वायर्स, केबल्स हो गया, ये सारे ऐसे सेक्टर्स थे जो डिमांड में काफ़ी ज़्यादा रहे हैं कंजम्पशन की थीम के साथ, बाकी थीम के साथ, लेकिन इनके नंबर्स के ऊपर इतना बड़ा रिएक्शन आना, अगेन चला भी बहुत ज़्यादा है। सिमिलर स्टोरी टू बजाज ऑटो सर। देखिए बजाज ऑटो में एक चीज और ऐड कर दूं कि टाटा मोटर्स ने फाइनली अपना बॉक्स का जो हाई 2 बार फेल किया था 1065 का, 921 का टारगेट डन कर लिया था, उस पर फ्लैग बना के वापस ब्रेकडाउन दिया है। तो टाटा मोटर्स भी हमको यहाँ से 800 रुपये आता हुआ दिख रहा है। तो ओवरऑल ऑटो स्पेस में थोड़ी सी अब जो है मूड माहौल बिगड़ गया है, तो ऑटो से इस समय प्रॉफिट बुक करके बाहर आ जाना चाहिए। वहीं हैवेल्स में देखें तो एक 75 दिन का ब्रेकआउट आया था फ्लैट बेस से 1985, 7-8 दिन उसके ऊपर सस्टेन किया, लोअर वॉल्यूम्स पे ब्रेकआउट था, सस्टेनेंस मिला नहीं, फेलियर आया। फेलियर के बाद टाटा मोटर जैसे इसने रेंज के टॉप के जस्ट नीचे 8 दिन का डिस्ट्रीब्यूशन पैटर्न बनाया और आज के सेशन में फाइनली ब्रेकडाउन दिया है। तो पहला टारगेट आता है 1700 का जो रेंज बॉटम है, और 1700 निकलने के बाद 1550 तक ये स्टॉक आएगा क्योंकि वहीं पे अनटेस्टेड ऑर्डर ब्लॉक है। तो 1550 स्टॉक आता हुआ दिख रहा है। कहीं भी रैली पे 1820-22 मिलता है तो फटाफट एग्जिट करने की सोचना चाहिए। क्लियर। सो ये लेवल पे अगर आता है तो एग्जिट करने की व्यू यहाँ पर देखने मिल रही है, तो ફોકસ આ રીતે અહીંયાથી ખાસ રાખવાનું રહેશે। બીજા ટોપ લૂઝર્સમાં આપણે જોઈ રહ્યા છીએ બીજા પણ સ્ટોક્સ છે, પર્ટિક્યુલરલી એક કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝ हमें ज़रूर अंशुल जी डिस्कस करना चाहिए, बिकॉज 2 दिन कंजिक्यूटिव 2 दिन इस स्टॉक में प्रॉफिट बुकिंग आई है और नंबर्स कल आए थे, उसके बाद बड़ा रिएक्शन था, आज भी 5.5% गिर गया स्टॉक। सो केईआई इंडस्ट्रीज को भी हमें थोड़ा सा समझना चाहिए सर। देखिए केईआई इंडस्ट्री में बाइंग क्लाइमैक्स हुआ है जून 2024 में और पिछले 2 दिन में जो सेल ऑफ आया है वहां पे कल के सेशन में जो
वॉल्यूम था वो 950% था 50 डे मूविंग एवरेज के अगेंस्ट, और आज 550% है। ब्रॉड बेस्ड सेलिंग दिख रही है। पहला टारगेट ऑन द डाउन साइड बनता है आपका आराम से 3375 रुपये, और ओवरऑल जो टारगेट बनता है वो बनता है 2900 रुपये। 2896 का लेवल आ रहा है, 2900 राउंड फिगर पकड़िए। तब तक ये स्टॉक 42% करेक्ट हो जाएगा अपने हाई से। देखिए, जब स्टॉक बाइंग क्लाइमेक्स करता है तो 50% चांस होता है कि 80% करेक्ट करेगा, और 80% चांस होता है कि 50% करेक्ट करेगा। ऑफ लेट आपने देखा ही होगा कि रेलवे, शिप बिल्डिंग और डिफेंस काउंटर में बाइंग क्लाइमेक्स के बाद सब 40-42% नीचे आ गए। तो इस स्टॉक में भी बाइंग क्लाइमेक्स है, और ये इनिशियल सेलिंग है, अभी डिस्ट्रेस सेलिंग नहीं आई है। डिस्ट्रेस सेलिंग आते आते स्टॉक 40-42% टूट जाएगा, तो बेटर है कि एग्जिट कर लीजिए, बाउंस बैक के लिए वेट ना करें। ક્લિયરલી સો વ્યૂ આપણને આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝ માટે થઈને નજર રાખીશું. ઓકે, હવે હું નિફ્ટીના ટોપ ગેઇનર્સ અને લૂઝર્સ તમને બતાવી દઉં. ઓબ્વિયસલી ટોપ લૂઝર્સ પહેલાં બિકોઝ માર્કેટની હાલત ખરાબ હતી. બજાજ ઓટો હમણાં જ ડિસ્કસ કર્યો આપણે, 13% નીચે, 10,100નું ફાઇનલ ક્લોઝ છે, પણ 10,000 ઓલમોસ્ટ આજે સ્પર્શવાની કોશિશ કરી જ હતી બજાજ ઓટો. પછી આવો શ્રીરામ ફાઇનાન્સ 3.5-4% આસપાસનો ઘટાડો તમને અહીંયા જોવા મળ્યો. નેસ્લે 3.25% આસપાસની વેચવાલી, M&Mમાં પણ મેજર વેચવાલી તમને જોવા મળી. તો ઓટોની પણ હાલત ખરાબ હતી. મજબૂતી ક્યાં હતી? મજબૂતી તમે જુઓ સૌથી પહેલાં ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, પાવર ગ્રીડ ઇનફેક્ટ આજે બહુ સરસ ચાલ્યો, લાર્સન, SBI, આ બધા જ સ્ટોક્સમાં થોડી મજબૂતી. આગળ વધીએ. માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની સાથે પણ હવે ચર્ચા કરીશું. સર સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન સર. સાઇઝેબલ કરેક્શન ફરી એકવાર, ઓક્ટોબર મહિનાના ન્યૂનતમ સર્વની નજીક આપણે ફરી એકવાર આવી ચૂક્યા છીએ. પરિણામોની સિઝનમાં બહુ કંઈ ખાસ મજા આવે એવા અત્યાર સુધીમાં નંબર્સ નથી આવ્યા, એ પણ કદાચ માર્કેટને પસંદ નથી પડી રહ્યું. અને સાથે સાથે અમેરિકામાં ચૂંટણી હવે તો ઓલમોસ્ટ પીક પર છીએ આપણે, અને નવેમ્બરની 5 તારીખ સુધીમાં તો આપણને ફાઇનલ ક્લેરિટી આવતી પણ જોવા મળી જશે. તો આવી સ્થિતિમાં સર માર્કેટ્સ અત્યારે પ્રોફિટ બુકિંગ ઝોનમાં છે. આઈડિયલી પાછલા 10માંથી 8 વર્ષોમાં એવું થયું છે કે દશેરાથી દિવાળી વચ્ચે જબરદસ્ત તેજી જોવા મળતી હોય, પણ આ વખતે એવું લાગે છે કે કદાચ માર્કેટનો મૂડ ખરાબ છે. જગદીશ સર. ગુડ ઇવનિંગ યશ. મને એવું લાગે છે કે આજનો દિવસ જે બજારમાં કઈ ઘટના ઘટી એ લગભગ વેરી મચ અનએક્સપેક્ટેડ છે. એક તો બજાજ ઓટોના જે રિઝલ્ટ આવ્યા એમાં તો કંઈ ખાસ વિશેષ ખરાબી નહોતી. ઇટ વોઝ ઓલમોસ્ટ ઇન લાઇન વિથ એક્સપેક્ટેશન. પણ જે પછી કમેન્ટ્રી આવી એમાં અને ફેસ્ટિવલ સિઝનની ડિમાન્ડ માટે એ લોકોએ જે ફોરકાસ્ટ કર્યું હતું 5-6%, એને બદલે 1-2% એક અનુમાન માટે કંઈ કમેન્ટ્રી કરી, અને માર્કેટે એવું માની લીધું કે તમામ જે ટુ વ્હીલર સ્ટોક્સ છે, એટલે કે બજાજ ઓટો, TVS મોટર્સ અને હીરો મોટર, આ બધાની અંદર જ પરિસ્થિતિ આ પ્રમાણેની જ હશે. મારું એવું માનવું છે કે માર્કેટ હેઝ ઓવર રિએક્ટેડ, અને તમે જો પુટ કોલ રેશિયો આજનો જોશો તો તમે ચોક્કસ દેખાશે કે ઇટ ઇઝ અબાઉટ 0.64 or 0.69, એટલે કે બજાર ડિસ્ટિંક્ટલી ઓવરસોલ્ડ કન્ડિશનમાં આજે આવી ગયું છે. સાથે સાથે જે રિઝલ્ટ બીજા આવ્યા દિવસ દરમિયાન ટાટા કોમ્યુનિકેશનના, એ રિઝલ્ટ પણ ઇટ વોઝ નોટ એઝ પર એક્સપેક્ટેશન, અને એટલે પણ માટે પણ થોડું ઘણું નિરાશ થયું. વિદેશી રોકાણકારોની વેચવાલી એક વખત લાગતું હતું એ થોડી ઘણી ઘટી છે, પણ ગઈકાલના આંકડા પછી એ પણ લાગ્યું કે એ લોકો ફૂલ સ્વિંગની અંદર વેચવા મળે છે. અને ચોથું કારણ અત્યારે મને એવું લાગે છે કે કેનેડા જોડે જે રાજનીતિક સંબંધો બગડ્યા છે, એમાં કેનેડાનું જે પેન્શન ફંડ છે એ વન ઓફ ધી લાર્જેસ્ટ પેન્શન ફંડ્સ which controls about more than about 27% of the AUM, એને શું એ લોકો પોતે અભિગમ લેશે એ એના વિશે પણ ઘણી અટકળો અત્યારે ચાલી રહી છે કે એ લોકો ખરેખર અહીંયા રહેશે કે નહીં. આમ કેનેડાના લગભગ 3-4 કે 5 એવા મોટા ફંડ છે કે જેણે ભારતીય શેર બજારમાં છેલ્લા લગભગ 15-1 વર્ષથી રોકાણ કર્યું છે. એટલે આ રાજનૈતિક સંબંધો બગડવાથી શું થશે એ પણ એક ચિંતાનો વિષય છે. લેટ અસ કીપ ફિંગર્સ ક્રોસ્ડ. મને એવું લાગે છે કે બજાર ડેફિનેટલી ઓવરસોલ્ડ કન્ડિશનમાં છે, અને વોટ એવર ધી રીઝન્સ વી હેવ બીન સેઇંગ કે બધા જે મેટર આખી ઓવર રિએક્શન છે, ખાસા વેલ્યુએશન સસ્તા થઈ ગયા છે, અને ઘણી સારી કંપનીઓ અત્યારે આપણને બહુ જ સસ્તા ભાવે મળી રહી છે. તમે પુટ કોલ રેશિયોની જાતે તમે જો એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોશો તો પણ લગભગ દર એક શેરે 5 શેર વેચવાડીના છે. એટલે અને આજે પાછી વીકલી એક્સપાયરી છે, એટલે બળતામાં ઘી હોમાયું છે.
એટલે એક સાથે રિએક્શન જે છે તે ભારતીય માર્કેટમાં આવતું જોવા મળ્યું. હવે સર, તમે બજાજ ઓટોની વાત કરી છે તો હું શરૂઆત જે છે તે ત્યાંથી જ ખાસ કરવા માગી રહ્યો હતો, કારણ કે પરિણામો જેમ તમે કહ્યું તે પ્રમાણે સર પાછલા થોડા દિવસોના ટ્રેન્ડ તમે જોયા હોય તો ટુ વ્હીલર ઇન્ડસ્ટ્રી તો ઇન્ક્રીમેન્ટલી સરસ નંબર્સ આપવાના શરૂ કર્યા છે. પ્લસ ચોમાસું આઈડિયલી થોડી અમુક જગ્યાએ ઓવર સેચ્યુરેટેડ છે, પણ તેમ છતાં પણ સારું ગયું છે. સો જેમ તમે કહ્યું કમેન્ટ્રીને કારણે અસર પહોંચી છે. બજાજ ઓટોને પર્ટિક્યુલરલી સમજીએ સર, ઓલમોસ્ટ 10,000 આવ્યો, બહુ ડ્રીમ રન જોયા બાદ તમે કઈ રીતે જુઓ છો બજાજ ઓટોને, જગદીશ સર? યશ, બજાજ ઓટોની હિસ્ટ્રીમાં એટલે કે જ્યારથી લિસ્ટ થયો ત્યાંથી આજ સુધીમાં માત્ર 4 વખત જ અને એ 10%ની સર્કિટમાં આવ્યો છે. ફોર ધ ફોર્થ ટાઈમ. પહેલાં આવ્યો તો 2008માં, અર્થાત કે લગભગ 2008 આપણે 2024ની અત્યારે વાત કરીએ છીએ, એટલે કે 16 વર્ષ પછી આ પહેલી વાર એવો એક કિસ્સો બન્યો છે કે બજાજ ઓટોનો શેર આ રીતે 10%ની સર્કિટમાં નીચે આવ્યો છે. એ મેં તમને કારણ તો કહ્યા જ છે. રિઝલ્ટ તો અનુમાન પ્રમાણે જ છે. એટલે કદાચ કોઈ ફેસ્ટિવલ સિઝનની અંદર કોઈ પણ કારણસર થોડી માંગ ઓછી હોય અથવા એ લોકોએ પોતે એક્સપેક્ટેશન વધારે રાખ્યા હોય, એવું પણ બની શકે. આજે કોઈક વસ્તુની હું ધારણા મૂકું કે આટલું મારું ટર્નઓવર થશે કે આટલી મારી બ્રોકરેજ થશે કે મારું આટલું થશે અને એ પ્રમાણે કદાચ ન થાય માર્કેટ કન્ડિશનમાં, એનો અર્થ એવો નથી કે મારી કેપેબિલિટી કે મારી પોતાની જે બાકીનો બિઝનેસ છે ઇઝ ગોઈંગ ટુ ગો ડાઉન ફોર એવર. એટલે આજનો મને તો લાગે છે કે જે લોકોને કદાચ થોડી ઘણી હિંમત હશે એ લોકોએ 3માંથી કોઈ એક પણ શેર ખરીદ્યો હશે ને, એટલે બજાજ ઓટો, ટીવીએસ મોટર કે હીરો મોટર કોપ, એમાંથી ચોક્કસ એ લોકોને આવતીકાલે ઘણું સારું વળતર મળી જશે. બિલકુલ. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બજાજ ઓટો માટે આવતું જોવા મળી રહ્યું છે. नजर रखिए. आगे बढ़ते हैं LTTS. अंशुल, ये एक आईटी स्टॉक भी मैं आपसे डिस्कस करना चाहूँगा, L&T टेक्नोलॉजी सर्विसेज, क्योंकि नंबर्स के बाद रिएक्शन था, थोड़ा ठंडा है और 1-8% नीचे ज़रूर आया है. तो आपने अपने सिलेक्शंस तो बता दिए हैं आईटी स्टॉक्स के, लेकिन L&T टेक सर्विसेज के चार्ट्स कैसे लग रहे हैं, क्योंकि ये थोड़ा सा कम हुआ है, तो ये भी हमें थोड़ा समझ लेना चाहिए सर. देखिए, LTTS में एक कब पैट ने मंथली चार्ट पे 35 हफ्ते का, लेकिन नेगेटिव डाइवर्जेंस के साथ, तो जनरली नेगेटिव डाइवर्जेंस के साथ ब्रेकआउट अगर आता है तो लेस देन 50% चांसेस होते हैं कि ये सस्टेन करेगा या फॉलो थ्रू मूव देगा. तो हम इसलिए इसको अवॉइड करके चल रहे हैं. हो सकता है कि ये अंडर परफॉर्मिंग काउंटर बन जाए इस सेक्टर में और नीचे में समवेयर अराउंड 4600 450 के लेवल पहले टेस्ट करें बिफोर मूविंग अप. तो अगर आपके पास है तो कॉशियसली लॉन्ग रहिए. नीचे में 52 51 80 के नीचे अगर निकलता है तो फिर एग्जिट भी कर लेना चाहिए. नीचे में समवेयर अराउंड 4600 रुपये स्टॉक आता हुआ दिख रहा है. लॉन्ग की लिस्ट में तो डेफिनेटली ये स्टॉक नहीं है. ક્લિયરલી લોંગ જવા માટે તો નથી જ. L&T ટેક સર્વિસીસ ધ્યાન પર રાખવાનું રહેશે. જગદીશ સર, માર્કેટનો મૂડ જ્યારે આટલો થોડો કરેક્ટ થયો છે, તમારા રેકમેન્ડેશન્સ ખાસ જાણી લઈએ. કયા સેક્ટર, કયા સ્ટોક ખાસ ફોકસમાં, કોઈ લેવલ્સ તમે લક્ષ્ય તરીકે ધ્યાન પર રાખતા હો તો તે પણ સમજી લઈએ સર. મારું તો માનવું છે કે અત્યારે રિઝલ્ટ સિઝન ચાલી રહી છે અને મને અત્યારે મારું અંગત પોતાની જે પસંદગી તો અત્યારે ઇન્ફોર્મેશન ટેકનોલોજી પર વધારે પડતી ડિપેન્ડન્ટ છે. આપણે એમ્ફેસિસના રિઝલ્ટ જોયા, આપણે રિઝલ્ટ એના પણ TCSના પણ રિઝલ્ટ જોયા, આજે ઇન્ફોસિસના રિઝલ્ટ પણ આવવાના છે અને SCL ટેકના રિઝલ્ટ પણ આપણે જોયા, એ પણ બહુ ઘણા સારા છે. એટલે એક જે સિક્વન્સમાં તમે એક પછી એક ગણો કે જે દિગ્ગજ આપણે 10 નામ આપણે ટેકનોલોજી શેરમાં ગણીએ છીએ, એમાંથી 3ના રિઝલ્ટ આવ્યા. TCSમાં થોડી ઘણી કદાચ આપણે મામૂલી નિરાશા જેવી ચોક્કસ થઈ હશે, કારણ એ લોકો ગાઈડન્સ આપતા નથી. ઇન્ફોસિસ ગાઈડન્સ પણ આપે છે, SCL ટેક પણ ગાઈડન્સ આપે છે અને એમ્ફેસિસના તો આપણે પરિણામ જોયા કે ધારણા કરતાં બી ઘણા સારા હતા. એ લોકોની જે કોન્સ્ટન્ટ કરન્સી ગ્રોથ છે, પ્લસ એ લોકોનો માર્જિન છે, એ લોકોનો પ્રોફિટ છે, એવરીથિંગ ઇઝ ઓન લાઇન અને મોર દેન એક્સપેક્ટેશન. મારું માનવું છે કે કદાચ આજની ઘડીએ જો કદાચ રિઝલ્ટ એટલે અર્નિંગ સિઝન પર આજે આજનું જે કંઈ થયું ને યશ, એ માત્ર ને માત્ર બિકોઝ ઓફ ધી અર્નિંગ્સ ઓનલી. આપણે જાણીએ છીએ કે જેમ અર્નિંગ્સ આવે, જેમ જે કંપનીઓ પરફોર્મ નથી કરતી, ટાટા કોમ્યુનિકેશન ફોર એક્ઝામ્પલ, ઇટ ડીડ નોટ પરફોર્મ વેલ, તો એના શેરમાં આજે આપણે તીવ્ર ઘટાડો પણ જોઈ લીધો. એટલે મારો તો જો અભિગમ આ વખતે આ ક્વાર્ટરમાં અત્યારે ઇન્ફોર્મેશન ટેકનોલોજી શેર પર જ છે. ક્લિયરલી. સો વ્યૂ આઈટી સ્ટોક્સ પર અત્યારે પોઝિટિવ રાખવાની સર તરફથી સલાહ નજર રાખીશું. આવો એક ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ આપણે આ ચર્ચાને આગળ યથાર્થ રાખીએ.
બ્રેક with આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સના બંધ બાદ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આપણી સાથે અંશુલ અને જગદીશ સર જોડાયેલા છે. બ્રેક બાદ આપ બંનેનું સ્વાગત. જગદીશ સર, નેક્સ્ટ રિલાયન્સ ઓબ્વિયસલી આપણે ડિસ્કસ કરવું જોઈએ. મેં અંશુલ સર સાથે પણ ડિસ્કસ કરી લીધું છે અને બોનસની અનાઉન્સમેન્ટ બાદ ફાઇનલી થોડા મૂવ બતાવવાની કોશિશ સ્ટોક કરી જરૂર રહ્યો છે. તો આવી સ્થિતિમાં બોનસ પહેલાં હજુ પણ નવી ખરીદદારી કરવા માટેના થોડા દિવસો બાકી છે. જેમને ખરીદવું હોય ખરીદી શકે કે નહીં. આગળની પરિસ્થિતિ, હજુ પણ ડીમર્જર બાકી છે. અમુક બિઝનેસના આગળ ઘણું બધું લાઇન્ડઅપ છે રિલાયન્સ માટે. આ જેને કહેવાય ને કે જે ધીરુભાઈ અંબાણી પછીનો જે યુગ હતો તે હવે અત્યારે ફિલહાલ આપણે જોઈ રહ્યા છીએ, જેમાંથી અમુક સ્ટેપ્સ લેવાઈ ચૂક્યા છે અને અમુક હજુ પણ લેવાના બાકી છે. સર, સમજી લઈએ રિલાયન્સને. તમે રિલાયન્સના રિઝલ્ટ તમે જુઓ ને યશ, તો એમાં કંઈક એવું ખાસ નેગેટિવ મને પોતે નથી દેખાયો. એનો રોબસ્ટ ગ્રોથ છે ડિજિટલ સર્વિસીસમાં અને અપસ્ટ્રીમ બિઝનેસની અંદર. O2C બિઝનેસની અંદર કદાચ થોડી ઘણી એ તો આપણે જાણીએ છીએ કે હિસ્ટોરિકલ છે, ટ્રેડિશનલ છે, કે આ જાતના ઘટાડા તો કદાચ આપણે એક્સપેક્ટેડ જ હતા. કારણ કે પેટ્રોકેમ બિઝનેસમાં હવે મને લાગે એ લોકોનો ઇન્ટરેસ્ટ ઓછો છે અને એના સિવાય બાકી જે ટેલિકોમ્યુનિકેશન કંપની છે, રિટેલ છે, એમાં એ લોકોનું જરા કોન્સન્ટ્રેશન વધારે છે. અને જે રીતે અત્યારે તમે જે AGM થઈ હતી એમાં ચેરમેન સાહેબે જે જાતની ઘોષણા કરી હતી, મને એવું લાગે છે કે ઇવન તમે આરપુ પણ જુઓ જીઓનું, તો લગભગ 192 રૂપિયાની આસપાસ આવ્યું છે, વિચ ઇઝ ઓલ્સો વેરી કમ્ફર્ટેબલ. એટલે કદાચ મિક્સ રિઝલ્ટ આવે, લોકોને અમુક સેક્ટર ગમે અમુક ના ગમે, પણ એ રિઝલ્ટ મેં તમને કહ્યું કે જેવી આજે બજાજ ઓટોની જે પરિસ્થિતિ થઈ, એવા રિઝલ્ટના અમુક એક્સપેક્ટેશન, અમુક એનાલિસિસ લોકોને રિલાયન્સમાં ન ગમી હોય અને એને કારણે કદાચ એમાં મોટો ઘટાડો આવ્યો હોય બની શકે. એટલે અને એ સાથે બીજા બ્રોકરેજ હાઉસના આ પર્ટિક્યુલર શેરમાં એટલે કે રિલાયન્સમાં તમે એના એસ્ટિમેટ જોશો તો કોઈ પણ બ્રોકરેજ હાઉસે એને 3000થી ઓછો નથી આંક્યો. અર્થાત કે અત્યારે જે છે એનાથી 300 રૂપિયા ઉપરનો જ આંક છે. અમુક બ્રોકરેજ હાઉસે તો 3200-3300 રૂપિયાનો આંક મૂક્યો છે, પણ આપણે ચાલો એવરેજ પણ ગણીએ તો 3000ની આસપાસ આવે છે. એટલે આ એક ઘટાડો છે. એક તો મને એવું લાગે છે કે પ્રત્યાઘાતી ઘટાડો છે અને માર્કેટની જે અત્યારે કન્ડિશન છે એની સાથે જ આ તાલ ચલાવે છે. એટલે જે લોકો લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે અને જે લોકોને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ઊંચા ભાવે ખરીદવા માટે થોડા હિચકિચાતા, એ લોકોએ કદાચ અત્યારે બહુ સરસ ઓપોર્ચ્યુનિટી મળી છે કે એ લોકો જે લોંગ ટર્મમાં હોય. અને બીજું કે આ ભાવે ખરીદશો તો 1:1 બોનસ પણ મળશે, કારણ કે રેકોર્ડ ડેટ એ લોકોએ 28 ઓક્ટોબર નક્કી કરી છે. એટલે ત્યાં સુધી જે લોકો કે બી રિલાયન્સના શેર ખરીદશે એ પણ એ લોકો બોનસ શેરના ભાગીદાર થશે. डेफिनेटली. तो व्यू आ प्रमाणे અહીંયાથી ખાસ બની રહ્યું છે. अंशुल, नेक्स्ट स्टॉक मैं डिस्कस करना चाहूँगा वो है एशियन पेंट्स, क्योंकि क्रूड आप देखें तो कॉन्स्टेंटली प्राइस कट होते हुए नज़र आ रहे हैं. एशियन पेंट्स आज मामूली ऑलमोस्ट 0.85% कट हुआ है. रिसेंट जो चार्ट्स है उसको देखते हुए क्रूड सेंसिटिव स्टॉक को हमें अब ध्यान पर रखना चाहिए, क्योंकि मार्केट के स्विंग्स हम थोड़ा सा आप देख रहे हैं, जैसे आपने भी कमेंट्री की, तो ऐसे स्टॉक्स पे हमारी नज़र ज़रूर होनी चाहिए. एशियन पेंट्स, देखिए एशियन पेंट्स बिल्कुल आपकी नज़र में होना चाहिए. उसकी सबसे बड़ी वजह यह है कि ब्रेंट क्रूड में $75 का ब्रेकडाउन आया है, मतलब ट्रायंगल का ब्रेकडाउन था, फुल बैक लेके फ्रेश डाउन मूव बन रही है. तो ब्रेंट क्रूड हमको $52 तक जाता हुआ दिख रहा है. नहीं, $20-22 की अगर यहाँ गिरावट आती है क्रूड में, तो ये सारी पेंट कंपनी के लिए बहुत अच्छा होगा. इनके इनपुट कॉस्ट काफ़ी अच्छे से घटेंगे, तो मार्केट का भी इंटरेस्ट आएगा. एज एंड व्हेन मार्केट इसको रियलाइज करेगा तो एशियन पेंट्स की वापस री रेटिंग होगी. 3500 से 3600 ऊपर में आता हुआ दिखेगा, और अगर ब्रेकआउट देता है तो 4100 से 4200 रुपये स्टॉक आ सकता है. तो ओवरऑल 12 महीने के प्रोस्पेक्टिव से अगर देखें तो हमको 4200 रुपये स्टॉक आता हुआ दिख रहा है. बिल्कुल करंट मार्केट प्राइस से लॉन्ग करना चाहिए. दूसरा, अगर मिड कैप काउंटर चाहिए तो इंडिगो पेंट्स काफी अच्छा लग रहा है. मंथली चार्ट पे 32 महीने का कपनल पैटर्न ब्रेकआउट आ रहा है. तो इंडिगो पेंट्स स्मॉल कैप में, मिड कैप में और लार्ज कैप में एशियन पेंट्स, ये दो स्टॉक हमको बहुत अच्छे लग रहे हैं. ઓકે. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. એશિયન પેઇન્ટ્સ ધ્યાન પર રાખો. અને આ સરે સમય છે રજા લેવાનો. જગદીશ સર, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. એક તો બજાજ ઓટોની શરૂઆતમાં આપણે વાત કરી. બજાજ ઓટો એ પોતે મારા પોતાના અંડર પોર્ટફોલિયોની અંદર પણ છે. એ સિવાય બીજા જે શેરની ચર્ચા કરી, મને નામ તો બધા યાદ નથી, પણ શક્ય છે કે મારા કે ફેમિલી કે અમારા ફ્રેન્ડ સર્કલના પોર્ટફોલિયોમાં કે અમારી ભલામણમાં ચોક્કસ હોઈ શકે. પણ હંમેશા શેર બજારમાં રોકાણ કરો તો તમારા નાણાકીય સલાહકારની સલાહ અચૂક લેજો અને સલાહને અનુસરજો. જે અભિપ્રાય આપની ચેનલ પર મેં આપ્યા છે એ મારા અંગત અભિપ્રાય છે. એન્ડ થેન્ક યુ વેરી મચ યશ for inviting me on the show. Always a pleasure to meet you on every Thursday. थैंक यू सर. अंशुल, आपके डिस्क्लोजर्स.
और देखिए जितने भी स्टॉक्स हमने डिस्कस किए हैं, रिलायंस छोड़ के कोई भी मेरे पर्सनल पोर्टफोलियो में तो नहीं है, लेकिन क्लाइंट्स के पोर्टफोलियो में जरूर हो सकते हैं, और क्लाइंट्स और बाकी जितने जान पहचान के लोग हैं इनके पोर्टफोलियो में हो सकते हैं, पर रिलायंस छोड़ के कोई भी मेरे पर्सनल पोर्टफोलियो में नहीं है. बहुत बहुत શુક્રિયા અંશુલ અને જગદીશ સર, આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા, સમય ફાળવીને ચર્ચામાં ભાગ લીધો. बहुत बहुत शुक्रिया अंशुल, थैंक यू. તો ભારતીય માર્કેટ્સ આજે બંધ થયા તે બહુ મોટા ઘટાડા સાથે 25,000ના રેઝિસ્ટન્સ રિસ્પેક્ટ કરી રહ્યા હતા, ત્યાંથી ઘટ્યા 24,750ને પણ નીચેના લો બનાવ્યા, 750 નજીકનું ક્લોઝ. બેંક નિફ્ટી 52,000 પર અટકતો હતો, ત્યાંથી ફરી એકવાર 51,500ની નીચે આજે ક્લોઝ આપ્યું છે. એટલે ફરી એકવાર જૂનું જે ટાઈમ સ્પેન્ડિંગ બેન્ડ હતું, તમારું કન્સોલિડેશનનું બેન્ડ હતું, ત્યાં બેંક નિફ્ટી આવ્યો અને નિફ્ટીએ ફર્ધર નવી વેચવાલીના ઇન્ટેન્શન્સ બતાવ્યા. હવે આવતીકાલે શું થશે તેના પર આપણા સૌ કોઈની નજર બનેલી હોવી જોઈએ. આ સરેજ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશ આપશે રજા. અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ક્લોઝિંગ કેપિટલ ના પ્રાયોજક છે ટ્રેડ બુલ્સ. अब ट्रेडिंग सबके बस की बात है.